સુરતના મોટા વરાછામાં લાઇવ શોના નામે છેતરપિંડીનો કેસ પોલીસે ઠગબાજ અનિંદા સેલની મુંબઈથી ધરપકડ કરી છે। મોટા વરાછામાં લાઇવ શોના નામે 1.43 કરોડની ઠગાઈ કરી। શુભારંભ એન્ટરટેનમેન્ટ કંપની સાથે 2 શખ્સોએ છેતરપિંડી કરી। મુંબઈના અનિંદા સેલ અને અનંતકુમાર ગુપ્તાએ કારસ્તાન કર્યું હતું। મુંબઈમાં બોલિવૂડ સ્ટાર્સ સાથે ઓળખાણ હોવાનું કહીને વિશ્વાસમાં લીધા હતા। બોલિવૂડ સ્ટાર્સના ઓર્ગેનાઇઝર હોવાનું કહીને લોકોને લલચાવ્યા હતા। કંપનીને અરિજીત સિંહનો લાઇવ શો કરવાની લાલચ આપીને એડવાન્સ લીધા હતા। ટોકનના 11 લાખ રૂપિયા લઈને પછી શો રદ કરવાનું કહ્યું। લાઇવ શો માટે બીજા 1 કરોડ 43 લાખ રૂપિયા પડાવ્યા હતા। લાઇવ શોના નામે ઠગાઈનો આ સમગ્ર કેસ સામે આવ્યો છે અને જેમાં હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બોલિવૂડ સ્ટાર્સના ઓર્ગેનાઇઝર હોવાનું કહીને લોકોને લલચાવવામાં આવ્યા હતા। જ્યારે ફરિયાદી દ્વારા આરોપીની કંપની વિશે વિગત મેળવવામાં આવેલી ત્યારે તેને જાણવા મળેલું કે આ કંપની અગાઉ પણ બોલિવૂડના સેલિબ્રિટીના શો કરાવવા માટે થઈ અલગ અલગ કંપનીઓને સંપર્ક કરેલા અને તેના દ્વારા આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે। જે બાબતની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ તે ઉત્તરાયણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીની મુંબઈ અંધેરી ખાતેથી ધરપકડ કરી તેની તપાસ ચાલુ કરી આરોપીની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।